નવરાત્રી પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને આપ્યા ખુશીના સમાચાર। નવરાત્રી પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓને ખુશખબર આપી। ગુજરાતમાં મોડી રાત સુધી ગરબાનું આયોજન કરી શકાશે, પણ મ્યુઝિક અને ડીજેના કારણે અને આજુબાજુમાં રહેતા રહીશોને મોડી રાત્રે હેરાન ન થાય એ રીતે ડીજે અને મ્યુઝિકનો ઉપયોગ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સૂચન આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। નમસ્તે, જય અંબે। નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે। માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે। નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે। આ વર્ષે બી